નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ તરફથી મોપેડ ચોરી કર્યા બાદ તેનો રંગ બદલીને વેચવાની ફિરાકમાં ફરતા ત્રણને નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે સીઆર પાટીલ સંકુલમાંથી દબોચી લીધા હતા। આ ઘટનામાં બે આરોપીઓએ મોપેડ ચોરી કરી અને ત્રીજાએ હાથથી રંગ કર્યો હતો। નવસારી રેલવે સ્ટેશનની પૂર્વ તરફની ટિકિટ બારી સામે આવેલા ખંભાત સ્ટીલની બહાર પાર્ક કરેલી સફેદ રંગની મોપેડને થોડા દિવસો પહેલા કોઈ ચોરી કરી ગયું હતું, જેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી। દરમિયાન બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવા ટાઉન પોલીસની ટીમે કવાયત હાથ ધરતા પોલીસને બાતમી મળી હતી કે ચોરીની મોપેડ વેચવાના ઈરાદે ત્રણ યુવાનો શહેરના ગ્રીડ રોડ પાસે સીઆર પાટીલ સંકુલ વિસ્તારમાં ફરી રહ્યા છે, જેના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સીઆર પાટીલ સંકુલમાં પહોંચતા એક નંબર પ્લેટ વિનાની મોપેડ સાથે ત્રણ યુવાનો જણાતા તેમને અટકાવી પોલીસે પૂછપરછ આદરી હતી, જેમાં પોલીસને શંકા જતા નજીકના જ ભૂતફળિયા ખાતે રહેતો 20 વર્ષીય ઋતિક ગણેશ હળપતિ, નવસારી તાલુકાના અડ્ડા ગામે વિજેફા ફળિયામાં રહેતો 26 વર્ષીય નયન ઉર્ફે ઉમેશ રમણ રાઠોડ અને નવસારીના વિજલપોર વિસ્તારમાં સરદાર ચોક પાસે શુશ્રુષા હોસ્પિટલ સામે રહેતા 24 વર્ષીય સાહિલ ઉર્ફે સની સંજય રાઠોડને અટકમાં લઈ કડકાઈથી પૂછતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને મોપેડ ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેમાં શનિ અને ઉમેશે રેલવે સ્ટેશન પાસેથી મોપેડ ચોરી કરી હતી અને મોપેડ ઓળખાઈ ન જાય એ માટે ઋત્વિકને રંગ મારવા આપી હતી, જેથી ઋત્વિકે સફેદ રંગની મોપેડને હાથથી કાળો રંગ મારી દીધો હતો। બાદમાં ત્રણે ભેગા મળી મોપેડની નંબર પ્લેટ કાઢી હતી। તે વેચવાની ફિરાકમાં હતા, પરંતુ મોપેડ કોઈને વેચે એ પૂર્વે જ નવસારી ટાઉન પોલીસને જાણ થઈ અને ત્રણેયને દબોચી લીધા હતા। પોલીસે ઋત્વિક હળપતિ, સાહિલ રાઠોડ અને નયન રાઠોડની ધરપકડ કરી 40,000 રૂપિયાની મોપેડ અને 7,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન મળી કુલ ₹47,000નો મુદ્દામાલ કબજે કરી તપાસને વેગ આપ્યો છે।